ગુડ મોર્નિંગ ગાઈઝ. કેવું છે હવે કે બધા ધીરે ધીરે ઉઠી રહ્યા છે અને તૈયાર થવાનું શરૂ થશે. પછી આજે 9-10 વાગ્યાનું મુહૂર્ત છે. વાગ્યા છે 7:30. નદીઓ બધી થઈ રહ્યા છે અને મંડપ મુહૂર્ત છે 10 વાગ્યાનું. પછી આજે સાંજે 4 વાગે સમથિંગ અરાઉન્ડ ત્યાં જવાનું છે. અહીંથી 50 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે એ જગ્યા. ત્યાં આગળના જે ફંક્શન છે એ બધા હવે ત્યાં થશે. બરાબર, ચલો હમણાં તૈયાર થવું છે. તૈયાર થઈ જઈએ પહેલાં. ચાલો તૈયાર થઈ ગયા, બાકીના થઈ રહ્યા છે. विनायकं प्रिया नित्यं भारत खंडे गुरु के चंद्रिका बेन ने हीना बेन बरोबर છે કે નામ? હા, બેન તાળી પાડો. લોક ક્રોધ કિલકમ મહાયામી ચિંતયામી નમો નમસ્તે સચ્ચિદાનંદ. એવા કોણ ભગવાન? હે નાથ નારાયણ વાસુદેવ. ચલો આપણો ત્યાંનો જે પ્રોગ્રામ હતો ને, ત્યાં પીઠી, મંડપ મુહૂર્ત, ગણેશ સ્થાપના એ બધું આપણે ત્યાં હતું, ઘરે હતું. મેં તમને આગળ કીધું હતું કે આપણે છે ને ત્યાં એક જગ્યાએ જવાનું રિઝોર્ટ પર કે જ્યાં બંને ફેમિલીઝને કમ્ફર્ટેબલ રહે એવી રીતે આપણે ત્યાં પ્રોગ્રામ્સ બધું એન્જોયમેન્ટ અને જે બી સેલિબ્રેશન હશે ત્યાં કરવાનું છે. તો અત્યારે આ એ પ્લેસ ઉપર જ છીએ અમે. આપણે છે ને અહીંયા સેલિબ્રેશન કરવાનું છે એવું છે. ઠીક છે, હું તમને બતાવીશ જે ટોટલ જગ્યા છે આખું. તમને છે ને બધી જગ્યાએ તમને હું વિઝ્યુલાઇઝ કરવાનો ટ્રાય કરીશ. આ વિજાપુર મહુડી હાઈવે એન્ડ અહીંયા લોકેટેડ છે આપણું આ નટરાજ ફાર્મ રિઝોર્ટ. સો ધીસ ઇઝ ધ એન્ટ્રી. સો અહીંયા પ્લેસ છે જે આપણે ડાન્સિંગ પરફોર્મન્સ અહીંયા છે અને એન્ગેજમેન્ટ સેરેમની બી ત્યાં છે. એટલે ત્યાં એન્ગેજમેન્ટ સેરેમની થશે. ટોટલી ગેસ્ટ બધા અહીંયા, સિટિંગ અરેન્જમેન્ટ અહીંયા છે. આ સ્ટેજ છે. સાઉન્ડ ચેક કરવા માટે બી સરસ જગ્યા છે. અહીંયા બી સેટઅપ સારું છે. વાવ, વોટ અ સેટઅપ. ડન છે. એવરીબડી સિટિંગ બિહાઇન્ડ ઓલ એન્ડ સરસ અરેન્જમેન્ટ છે. ટોટલી જગ્યા સારી છે, મજા આવશે. આપણું આ જ કામ છે, બરાબર. આ લોકો ઊભા રહેશે, મારો ફોટો પાડવાના, બસ મારે આ જ કામ છે. અહીંયા બિરાજમાન થઈ ગયા. આ તમારી સીટ છે, આ તમારી સીટ નથી. અહીંયા ના બેસે તમારે. તમારે પાછળ જગ્યા નથી, તમારે જવું પડશે લાસ્ટમાં. નાનું પડશે આ. હવે જો આપણે કઈ રીતનું ખબર છે, આપણે કઈ રીતનું છે ખબર તમને?
હવે છે ને આપણે પેલું જે સોંગ ચાલુ થાય ને કયું ઓમ શાંતિ ઓમ વાળું બરાબર આઈ થિંક જે પેલું શરૂઆતનું જે મ્યુઝિક છે ને આ વાળું એમાં બધા જ નહીં આવી રહે એટલે આપણે કેવું કરવું પડશે કે જે જગ્યા લઈ લે છે ને એના સ્ટેપ ચાલુ કરી દેવાના સમજી ગયા અને બધા પછી ઊભા રહી જશે એટલે ચાલુ પછી એઝ ઇટ ઇઝ એ આપણે એ પ્રમાણે એવી રીતે કરીશું હે ના ના અરેન્જમેન્ટ એ રીતનું છે કે 7 વાગે છે ને પ્રોગ્રામ ચાલુ થઈ જશે હા એટલે આ બાજુ પ્રોગ્રામ ચાલતો હશે ને જેને જમવું હોય એ બી કન્ટિન્યુ કરશે એમ બે સાઈડ એટલે ચાલતું રહે આમી અને એ બેન બરાબર ટોટલી ગેસ્ટ કમ્પ્લીટલી ક્યાં આ જાઓ ઉભા રહો જાઓ બેસ્ટ ફોટો પાડવો છે એમને જાઓ જતા રહો ક્યાં જાય છે હા હવે ક્રિએટિવિટી ચાલુ થઈ જશે હો હવે હા જો હે ને ક્રિએટિવિટી ચાલુ જગ્યા ગોતી જ લે ડન આવી જાઓ પાછા હવે ગજબ ગજબ વોટ આ એન્ટ્રી એકદમ આલિશાન એન્ટ્રી મારી હો બુલેટમાં કોને બેસવું છે પાછળ ત્યાં અહીંયા રિંગ સેરેમની બાકી છે તો અહીંયા થવાની છે એન્ડ હાય શ્લોક હાય ત્યાં શું કરે છે એકલો ત્યાં શું કરે અને અહીંયા ફાઇનલી અહીંયા છે ને સ્ટેજ પરફોર્મન્સ થવાના છે જે આ લોકોએ રેડી કર્યું છે બધા લોકોએ હાય આ બધું છે ને આપણા મેમરીઝ માટે જ છે તો હવે આપણે જો આ સ્ટેજ જોઈ લો અહીંયા આપણે આ સ્ટેજ છે બરાબર એટલે આ સ્ટેજ ઉપર આપણે જ ડાન્સ કરવાનો છે કરવાના જ છે ને આપણે બી કરવાના છે આ સ્ટેજ આપણું છે એ રીતે ડાન્સ કરવાનો છે આપણે બરાબર છેલ્લે બધા આવી જશે આ લોકો બી છેલ્લે આવવાનો છો ગીતમાં પહેલાં હમ સાથ સાથે મામાં પછી શરમાતા નહીં એમાં બી બરાબર ને એ પ્રમાણે આમનું કંઈક અલગ જ ચાલી રહ્યું છે પ્લાનિંગ કરી રહ્યા છે ક્યાંથી શરૂઆત કરે છે જો તમને હું વ્યૂ આપી દઉં આ બધા છે ને કોટેજીસ છે આ બધા કોટેજીસ છે અને આવી રીતનું બધું સેટઅપ કરેલું છે અહીંયા આપણી જ પાર્ટીઓ છે આ બધી આપણી જ પાર્ટીઓ છે આ બધી આ બધા કોટેજીસ છે અને ત્યાં સ્વિમિંગ પુલ છે અહીંયા શબરી એન્ડ દ્વારકા જો નામ આપેલા છે યસ દ્વારકા ઉપર વૃંદાવન યુ કેન સી વૃંદાવન દ્વારકા પંચવટી ઉપર છે ગોકુળ કર્ણાવતી લાસ્ટમાં કર્ણાવતી છે ત્યાં હા અહીંયા છે દેવકી યસ દેવકી એન્ડ અહીંયા છે સબરી વાવ યુનિક નામ આપેલા છે રૂમ્સના એટલે આમ ખબર બી પડે યસ ચિત્રકૂટ અયોધ્યા ત્યાં અયોધ્યા યસ દેખો આ સ્વિમિંગ પુલ છે કઈ બાજુ પાર્ટી સરસ પાછા આવો છો ને ઓકે તો આ છે સ્વિમિંગ પુલનો વ્યૂ ઓકે સાંજના કેટલા 6:30 થયા છે તો થોડુંક આમ એટમોસ્ફિયર બી સારું છે એટલે મજા આવે એવું છે બસ હવે 7 વાગે રેડી કરીએ છીએ આ લોકો બધા એન્ડ ઓલમોસ્ટ બધા ચલો હવે આપણે બ્લેક કપડાં પહેરેલા છે તો સૌથી પહેલાં છે આપણે ચેન્જિંગ કરવાનું છે અહીંયા ગોતી હવે ચેન્જ રૂમ કયો છે આપણી માટે ત્યાં જઈને આપણે ચેન્જ કરી લઈએ પહેલાં એન્ડ ધેન વિલ પ્રિપેર ફોર ધ ટુ નાઇટ પરફોર્મન્સીસ રેડી થઈ ગયા આપણે ડન ચકાચક વાવ વાઇબે है ना આ લોકો કે ફોટા અચ્છા હા they are just clicking pictures done so they are here yes photo shoot ચાલી રહ્યો છે અહીંયા of course paparazzi is over here ચાલો નટરાજ ફન રિઝોર્ટ એન્ડ
મેરેજ ફંક્શન્સ બધું અહીંયા થવાનો છે. આ શું છે, બાસ્કેટબોલ? યસ. ઓકે, જગ્યા સારી છે, મોટી છે, સ્પેશિયસ છે. તો વેડિંગ જે છે અહીંયા છે. આઈ થિંક દે આર સ્વિમિંગ પુલ, રાઈટ? હા, એ સ્વિમિંગ પુલ છે, વેરી હ્યુજ સ્વિમિંગ પુલ. યસ. હા, ફોટો પાડવાનો. ચલો ભાઈ, ચલો ગ્રુપ. Ravila aunty, ready for the performance? હા રેડી રેડી સેકન્ડ તો કરો. રેડી? હર્ષાલી? રેન્ડમ, કોઈ સ્ટેપ નથી, બરાબર? ડન? આર યુ રેડી? હા ઓલું જ પપ્પાએ કીધું તું ઝુકેગા નહીં. ઓલી બાજુ. तुम्हारे संग हर एक लम्हा दिल में तुम हो तो
कल